આક્રમક બેટ્સમેન ઈશાન કિશને ઠીકાઓને ગુણ ગણીને માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ વ્યક્ત કરી. ભારતીય ક્રિકેટના આધુનિક પરિપ્રેક્ષ્યમાં યુવા ખેલાડીઓના સંકલ્પ અને રમત પ્રત્યેની નિષ્ઠાના નવા આયામો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ખેલાડીઓની ટીકાઓ વચ્ચે મેદાન પર પ્રદર્શન દ્વારા વળતો જવાબ આપવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન ઈશાન કિશને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને નકારી કાઢીને પોતાના ભવિષ્યના લક્ષ્યાંકો સ્પષ્ટ કર્યા છે. કિશને જણાવ્યું છે કે તેનું એકમાત્ર ધ્યાન રમતની ગુણવત્તા જાળવી રાખવા પર અને મેદાન પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર કેન્દ્રિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી સ્પર્ધા વચ્ચે ખેલાડીઓએ વિવાદોથી દૂર રહીને પોતાના કૌશલ્યને વધુ ધારદાર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી છે. આ વિષયના વિશ્લેષણમાં ઈશાન કિશને રાષ્ટ્રીય ગૌરવ અને ટીમની સફળતાને સર્વોપરી ગણાવી છે. પૂર્વ ખેલાડીઓના મંતવ્યોને ગુણ ગણીને કિશને સ્પષ્ટ કર્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત માટે વધુને વધુ વિજય મેળવવાનો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટ્રોફી જીતવાનો છે. ખેલાડીના મતે બાહ્ય નિવેદનો કરતા મેદાન પરનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જ ટીકાકારોને યોગ્ય ઉત્તર આપવા માટે સક્ષમ છે, જે ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે. क्या हुआ भैया? बहुत अच्छा लग रही है, इंडिया टीम जीती है, ऑब्वियसली बहुत अच्छी बात है. नॉट ओनली फॉर अस, हमारे लिए नहीं, पूरे नेशन के लिए बहुत अच्छी बात है. और हम लोग उम्मीद करेंगे कि आगे ऐसे ही क्रिकेट खेलते रहे और जीतते रहे. बहुत अच्छा, क्योंकि मुझे लगता है अगर मैं जितना अच्छा करूंगा और भी यंग बच्चे जो यहाँ से बढ़ना चाहते हैं उनके लिए काफी मोटिवेशन होगा. और मैं अपने तरफ से हमेशा कोशिश करता हूँ कि जितने प्लेयर हर जगह से बढ़ सके बढ़े. और अभी हम लोग ने वर्ल्ड कप खेला है तो इससे ये भी होता है कि आपको बस मेहनत करना है और कहीं से भी आप आगे बढ़ सकते हो. सर क्या? हाँ सर, मैं इतना अच्छा वर्ल्ड कप जीते हैं, कितना अच्छा सवाल आप लोग कीजिएगा. ये कीर्ति आजाद क्या बोले, अब इसमें मैं क्या बोलूं? कुछ अच्छा सवाल कीजिए ना कि कैसा मजा आया, किस बॉलर. हाँ ये देखिए, ये अच्छा क्वेश्चन हुआ, बेकार क्वेश्चन पूछ दिया आप. कुछ नहीं, आगे बस रन बनाते रहना है, खेलते रहना है, जीतते रहना है.